નમસ્કાર. ચાલો આજે એક એવી શક્તિની વાત કરીએ જે સફળતા અને તાકાત વિશેની આપણી સમજને પડકારે છે. અને એ શક્તિ છે નમ્રતા. પણ સવાલ એ છે કે શું નમ્રતા એ નબળાઈ છે કે પછી એ જ સાચી તાકાતનું રહસ્ય છે? ચાલો આમાં થોડા ઊંડા ઉતરીએ અને સમજીએ. આ જે વાક્ય છે ને, આકાશમાં ઉડવાની જરૂર ચોક્કસ છે, પણ પગ હંમેશા જમીન પર હોવા જોઈએ. બસ આ જ આજના આપણા આખા વિષયનો સાર છે. મતલબ કે સપના મોટા જોવાના, મહત્વાકાંક્ષા રાખવાની, પણ સફળતા ટકાવી રાખવી હોય તો જમીન સાથેનું કનેક્શન ક્યારેય ન છોડવાનું. તો સવાલ એ થાય કે આ જમીન સાથે જોડાયેલા રહેવું એટલે શું? ઘણા લોકોને એવું લાગે છે કે નમ્રતા એટલે નબળાઈ, પણ શું ખરેખર એવું છે? કે પછી આ જ ગુણ સફળતાને ટકાવી રાખવાની સૌથી મોટી ચાવી છે? આનો જવાબ છે ને આપણને કુદરત પાસેથી જ મળી જાય છે. જરા વિચારો, એક બાજુ છે ફળોથી લચી પડેલું ઝાડ. જ્યારે તોફાન આવે ત્યારે ઝૂકી જાય છે, લચી જાય છે અને એટલે જ ટકી જાય છે. હવે બીજી બાજુ જુઓ, એક સૂકું અક્કડ ઝાડ. એ ઝૂકવા તૈયાર નથી. પવનનો એક જોરદાર ઝાટકો આવે અને કડડભૂસ. બસ આટલો જ ફરક છે નમ્રતા અને અહંકારમાં. તો ચાલો પહેલા અક્કડ વૃક્ષના રસ્તે ચાલીએ, એટલે કે અહંકારના રસ્તે. જોઈએ કે કઈ રીતે ઇતિહાસમાં મોટા મોટા સામ્રાજ્યો અને શક્તિશાળી લોકોનો અંત આ જ અહંકારને કારણે આવ્યો. આપણી પૌરાણિક કથાઓમાં જ જુઓ, રાવણ કેટલો જ્ઞાની, કેટલો શક્તિશાળી, પણ એના મગજમાં એક જ વાત હતી: મારાથી મોટો કોઈ નહીં. બસ આ જ હું પદ, આ જ અહંકાર એના અને એની સોનાની લંકાના વિનાશનું કારણ બન્યો. હવે થોડા ઇતિહાસમાં આગળ વધીએ. નેપોલિયન બોનાપાર્ટ શું જબરદસ્ત સેનાપતિ હતો, પણ એ પણ આ જ જાળમાં ફસાયો. જીતનો નશો એવો ચડ્યો, એટલો અહંકાર આવી ગયો કે એને પોતાના સૈનિકો કે સલાહકારોની વાત જ સંભળાતી બંધ થઈ ગઈ, અને પરિણામ છેવટે એની હાર થઈ. અને કદાચ આનું સૌથી ભયાનક ઉદાહરણ હિટલર. એણે તો પોતાની જાતને ભગવાન જ માની લીધી હતી કે એને કોઈ હરાવી જ ન શકે. એના એ જ ઘમંડ અને સત્તાના નશાએ લાખો લોકોનો જીવ લીધો, અને છેવટે એના પોતાના પતનનું કારણ પણ એ જ બન્યો. અને એવું ન વિચારતા કે આ બધું જૂના જમાનાની વાતો છે. ચાલો આજના જમાનામાં આવીએ. નોકિયા ફોન યાદ છે? એક સમયે એ મોબાઈલની દુનિયાનો રાજા હતો. પણ એમને પોતાની સફળતાનો એટલો ઘમંડ હતો કે જ્યારે સ્માર્ટફોનનો નવો ટ્રેન્ડ આવ્યો ત્યારે એમણે એને સાવ અવગણી નાખ્યો. અને આજે જુઓ, નોકિયા ક્યાં છે? અહંકારે આખી કંપનીને બજારની બહાર કરી દીધી. અને ઘમંડનું કદાચ સૌથી મોટું અને ક્લાસિક ઉદાહરણ ટાઇટાનિક. એના બનાવનારાઓએ શું કહ્યું હતું ખબર છે? આ જહાજને તો ભગવાન પણ ડૂબાડી ન શકે. બસ આ એક જ વાક્યમાં કેટલો અહંકાર છુપાયેલો છે. અને એ જ અહંકારે એ જમાનાના સૌથી મોટા ટેકનોલોજીના કરિશ્માને દરિયામાં ડૂબાડી દીધો. તો આ બધા ઉદાહરણોમાંથી એક વાત તો સાફ છે: અહંકાર શું કરે છે? એ આપણી આંખો પર પટ્ટી બાંધી દે છે. આપણને સાચું ખોટું દેખાતું બંધ થઈ જાય છે. આપણા સંબંધો બગડે છે. આપણે કશું નવું શીખવાનું જ બંધ કરી દઈએ છીએ. અને છેલ્લે આપણે એકલા પડી જઈએ છીએ અને પરિવર્તનને સ્વીકારી નથી શકતા. અને આ જ રસ્તો સીધો પતન તરફ લઈ જાય છે. તો જો અહંકાર વિનાશનો રસ્તો છે, તો બીજો રસ્તો પણ હોવો જોઈએ, બરાબર? અને એ રસ્તો છે નમ્રતાનો. તો ચાલો હવે એ રસ્તા પર જઈએ અને જોઈએ કે કઈ રીતે તબાહી નહીં પણ સ્થિરતા અને અસલી તાકાત આપે છે. અબ્રાહમ લિંકનનું ઉદાહરણ લઈએ. એકવાર સેનેટમાં એક ઘમંડી સભ્યએ એમનું અપમાન કરવા માટે કહ્યું, તમે તો એક મોચીના દીકરા છો. હવે લિંકન ધારત તો ગુસ્સે થઈ શકતા હતા, પણ એમણે શું કર્યું? એમણે એકદમ શાંતિથી જવાબ આપ્યો. અને એમના એ જવાબમાં ગુસ્સા કરતાં ક્યાંય વધારે તાકાત હતી. અને આપણા આધુનિક ભારતમાં જ જોઈ લો, રતન ટાટા એ આ વાતનું જીવતું જાગતું ઉદાહરણ છે. તાજ હોટેલ પર હુમલો થયો એ પછી એ પોતે વ્યક્તિગત રીતે દરેક અસરગ્રસ્ત કર્મચારીના ઘરે ગયા હતા. વિચારો, આટલી મોટી કંપનીનો માલિક આવું કરે? આવું કોઈ સામાન્ય સીઈઓ ના કરે. આ જ બતાવે છે કે સાચો લીડર એ નથી જે ઓફિસમાં બેસે, પણ એ છે જે લોકોની સેવા કરે છે. એમણે લોકોના દિલ જીતી લીધા. આ જ ફરક આપણને રામાયણમાં પણ સ્પષ્ટ દેખાય છે. એક બાજુ રાવણ, જેને પોતાના જ્ઞાન અને તાકાતનો એટલો અહંકાર હતો કે એ બધું જ ગુમાવી બેઠો. અને બીજી બાજુ હનુમાનજી. એમની પાસે કેટલી બધી શક્તિઓ હતી, છતાં એ હંમેશા એક નમ્ર સેવક જ રહ્યા. હવે તમે જ કહો, આજે આપણે કોને પૂજીએ છીએ? બસ આ જ છે નમ્રતાની અસલી તાકાત.
ઓકે, તો હવે અહીંયા એક કન્ફ્યુઝન થઈ શકે છે કે ભાઈ નમ્ર બનવું એટલે શું? આપણું સેલ્ફ રિસ્પેક્ટ એટલે કે આત્મસન્માન છોડી દેવું? તો જવાબ છે ના, બિલકુલ નહીં. તો પછી આ અહંકાર અને આત્મસન્માન વચ્ચે એકદમ પાતળી લાઈન છે, એ કઈ છે? જુઓ, આ ફરક સમજવો ખૂબ જ સહેલો છે. આત્મસન્માન શું કહે છે? એ કહે છે હું આ કામ કરી શકું છું, હું સક્ષમ છું. પણ અહંકાર શું કહે છે? એ કહે છે ફક્ત હું જ સક્ષમ છું. જોયું? આ નાનકડો શબ્દ છે ને, ફક્ત, બસ એ જ બધી રમત બગાડી નાખે છે. તો પછી આ બધી વાતોને રોજિંદા જીવનમાં કેવી રીતે ઉતારવી? બહુ સિમ્પલ છે. જ્યારે સફળતા મળે ત્યારે નમ્રતા રાખો. જ્યારે હાથમાં પાવર આવે ત્યારે પગ જમીન પર રાખો. અને આ સૌથી અઘરું છે, જ્યારે ભૂલ થાય ત્યારે ઈગોને સાઈડમાં મૂકીને માફી માંગી લો. બસ આ જ બેલેન્સ છે. તો આખી વાતનો સાર શું નીકળ્યો? એ જ જ્યાંથી આપણે શરૂઆત કરી હતી, જમીન સાથે જોડાયેલા રહેવાની કળા. અને આ ખાલી કહેવાની વાત નથી, આ તો જીવન જીવવાની એક રીત છે. અને જો આપણે આમ કરી શકીએ તો ફાયદા જ ફાયદા છે. આપણી શીખવાની ઈચ્છા ક્યારેય મળતી નથી. મનમાં એકદમ શાંતિ રહે છે. લોકો દેખાડાનો નહીં પણ સાચો આદર કરે છે. અને સૌથી મોટી વાત, આપણને નિષ્ફળતાનો ડર નથી લાગતો, પણ એમાંથી કંઈક શીખવાનો મોકો મળે છે. અને આ જ વાત માફી માંગવા પર પણ લાગુ પડે છે. સમજો, માફી માંગવી એ કોઈ નબળાઈ નથી, એ હાર નથી, એ તો હિંમતનું કામ છે. એ વાતની સાબિતી છે કે આપણા માટે આપણો ઈગો નહીં પણ સામેનો સંબંધ કે પરિસ્થિતિ વધારે મહત્વની છે. અને અંતમાં બસ આ એક વિચાર સાથે હું વાત પૂરી કરીશ. જેમ લોખંડને કોઈ બીજું નથી મારતું, એનો પોતાનો કાટ જ એને ખાઈ જાય છે, બરાબર એ જ રીતે માણસને કોઈ બીજું નહીં પણ એનો પોતાનો અહંકાર જ ખતમ કરી નાખે છે. તો સવાલ હવે એ છે કે આપણે કયું વૃક્ષ બનવું છે? પેલું જે પવનના એક ઝટકામાં તૂટી જાય છે, કે પછી પેલું ફળોથી લદાયેલું નમ્ર વૃક્ષ જે દરેક તોફાનમાં મજબૂતીથી ઊભું રહે છે?